હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 જે ટૂંક સમયની અંદર એપ્રિલ મહિનાની અંદર યોજાવાની છે. તો આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા અહીંયા તમે જોઈ શકો તો શૈક્ષણિક વર્ષ 2024 અને 25 ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિષય છે તમારો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. અહીંયા જોઈ શકો તો વાર્ષિક પરીક્ષા અને એનું આપણે આ વિડીયોની અંદર નમૂનાનું પ્રશ્નપત્ર સોલ્વ કરવાનું છે. અને આ પેપર તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. પેપર મોસ્ટ આઈએમપી છે કારણ કે તમારી જો વાર્ષિક પરીક્ષા યોજાવાની છે એમાં ગાંધીનગરની અંદરથી આ તમારું નમૂનાનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવેલું છે. તો આ પેપરની અંદરથી પરીક્ષાની અંદરથી મેક્સિમમ તમને બેનિફિટ થશે કારણ કે બેઠે બેઠા પ્રશ્નો તમને આની અંદરથી જોવા મળશે. બીજું, પેપર નમૂનાનું જોવાથી તમને એ ખબર પડી શકે છે કે કયા વિભાગની અંદર કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે, કેટલા પ્રશ્નો આવે છે, પ્રશ્નોની સંખ્યા કેટલી છે. આ દરેક વસ્તુ તમને આ પેપર નમૂનાના પ્રશ્નપત્રની અંદરથી ખબર પડશે. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા, ચેનલ પર નવા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા જે મિત્રો છે કે જે તમારા ટ્યુશનની અંદર તમારા સ્કૂલની અંદર ભણે છે એમના સુધી આપણી ચેનલને અવશ્ય શેર કરજો. ચલો ફટાફટ, તમારો સમય વધારે નથી થયો, આપણે ટુ ધ પોઈન્ટ સીધા ટોપિક ઉપર આવીશું. ચલો આપણે આવતા રહીશું પહેલાં વિભાગ એ ઉપર. વિભાગ એની અંદર તમને ખબર છે કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 16 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. તો વિભાગ એની અંદર તમને હેતુલક્ષી પ્રશ્નો કેટલા આવશે? 16 પ્રશ્નો આપશે અને આપેલ 4 વિકલ્પ ABCD પૈકીનો સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે અને દરેક પ્રશ્નનો તમને 1 ગુણ છે. વિભાગ એ તમારો 16 માર્કનો છે. બહુ સારી વસ્તુ છે કારણ કે વિભાગ એ તમારો 16 માર્કનો છે. 16 MCQ તમારે પરીક્ષાની અંદર પૂછાવાના છે. સારી એવી તૈયારી કરો તો 100% તમારે 16ની અંદરથી 16 પ્રશ્નો સાચા પડે. ચલો હવે આપણે પ્રશ્ન 1 ઉપર જઈશું. ઉદ્યોગના લક્ષણોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? ઉદ્યોગના લક્ષણોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સરકારી મદદ. શું આવશે? સરકારી મદદ. આ સરકારી મદદનો સમાવેશ ઉદ્યોગના લક્ષણની અંદર થતો નથી. ચલો આગળ જવું છે ક્વેશ્ચન નંબર 2 ઉપર. દરિયામાં માલ સામાનના હેરફેરના વેપારમાં ઘણું જોખમ રહેલું છે. આ દરિયાઈ જોખમની સલામતી માટે કઈ કંપનીએ સૌપ્રથમ વીમાની શરૂઆત કરી હતી? તો દરિયાની અંદર જે જોખમ રહેલું છે આ જોખમ માટે, આ જોખમની સલામતી મળે એના માટે સૌપ્રથમ વીમાની કઈ કંપનીએ શરૂઆત કરી? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, લોઇડ્સ ઓફ લંડન. આ લોઇડ્સ ઓફ લંડન નામની જે કંપની છે એમાં વીમાની અંદર જે દરિયામાં હેરફેર કરવામાં આવે છે, જે માલને જોખમ થાય છે, આ જોખમ માટે સૌપ્રથમ વીમો આપતી કંપની છે એ કઈ હતી? લોઇડ્સ ઓફ લંડન. ચલો આગળ જવું છે ક્વેશ્ચન નંબર તમારા 3 ઉપર. કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? કિસાન જે વિકાસ પત્ર હોય એની અંદર વ્યાજ સહિત કેટલી રકમ, એટલે મૂડી વત્તા વ્યાજ કેટલું હોય છે? તો તમારો જવાબ આવશે 2 ગણી. કેટલા ગણી આવશે? 2 ગણી. ચલો આગળ જવું છે તો પ્રશ્ન નંબર તમારા 4 ઉપર. શ્રી રાજેશના બચત ખાતામાં ફક્ત 5000 રૂપિયા જમા પડ્યા છે. રાજેશ નામનો કોઈ વ્યક્તિ છે, એના બચત ખાતામાં 5000 રૂપિયા જમા પડ્યા છે. આગળ તેમને ધંધારથી શ્રી મહેશને 10000 રૂપિયાનો ચેક લખીને આપ્યો. જો એના ખાતામાં પડ્યા હતા 5000 અને મહેશને ચેક કેટલા લખીને આપ્યો? 10000 રૂપિયા. આ ચેક મંજૂર કરીને રૂપિયા 10000 મહેશના ખાતામાં જમા કર્યા ત્યારે બેંકે તેમને કયા પ્રકારની સેવા પૂરી પાડી છે? હવે જો એના ખાતામાં 5000 પડ્યા હતા અને બેંકે એને 10000નો ચેક લખીને આપ્યો અને બેંકે એના ખાતામાં 10000નો ચેક શું કર્યો? તો સામેવાળા વ્યક્તિને જમા કરીને આપ્યો. એનો મતલબ 5000 પડ્યા હતા અને 5000 કરતાં બેંકે વધારે ઉપાડવાની સગવડ આપી છે. તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે બેંક ઓવરડ્રાફ્ટ. તમને ખબર છે કે તમારા ખાતામાં જેટલી સિલક પડી હોય આ સિલક કરતાં બેંક તમને વધારે રકમ ઉપાડવાની સગવડ આપે છે અને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. એકાઉન્ટના વિદ્યાર્થી છો એટલે 100% તમને આ વસ્તુ આવડતી છે. ચલો આગળ પ્રશ્ન નંબર 5ની અંદર કોઈપણ મધ્યસ્થી વગર હરાજી દ્વારા ખરીદ વેચાણની સુવિધા કઈ વ્યવસ્થામાં પ્રાપ્ત થાય છે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, B2C. જવાબ શું આવશે? B2C. ચલો આગળ જવું છે તો આગળ પ્રશ્ન નંબર 6ની અંદર માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવશે? 10 સ્ટાર વાળો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેજો. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે? તો જવાબ આવશે ઇન્ટરનેટની સેવા. જ્યાં ઇન્ટરનેટની સેવા છે એને માહિતીના સુપર હાઈવે તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી નાખજો. ચલો આગળ જવું છે તો આગળ પ્રશ્ન નંબર 7 ઉપર જવું છે તો પુલ, શું કીધું છે અહીંયા? પુલ, રોડ, નહેર, મકાન બનાવવા
ચોક્કસ કાર્ય માટે રચવામાં આવતી પેઢીને શું કહેવામાં આવે છે? હવે આ જો આ પુલ છે, આ રોડ છે, આ નહેર છે, આ મકાન છે, એના માટે બાંધકામ માટે રચવામાં આવતી પેઢી. હવે આ વસ્તુ કેવું હોય કે ટૂંક સમય માટેનું હોય. કયા સમય માટેનું હોય? ટૂંક સમય માટેનું હોય. એટલા માટે એને કહેવામાં આવશે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. શું? નિશ્ચિત કાર્ય. જ્યાં સુધી આ કાર્ય પૂરું થાય ત્યાં માટે આ પેઢી ચાલશે. જે દિવસે આ કાર્ય પૂરું થઈ જશે એ દિવસે આ પેઢી શું થઈ જશે? બંધ થઈ જશે. એટલા માટે એને કહેવાય નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8ની અંદર ભાગીદારી પેઢીના કાયદાઓમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? ભાગીદારી પેઢીના જે કાયદા છે એની અંદર નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર બી, ઝડપી નિર્ણયો. આ ઝડપી નિર્ણયોની અંદર ભાગીદારીનો જે કાયદો છે એમાં ઝડપી નિર્ણયોનો સમાવેશ થતો નથી. આ શ્રમ વિભાજનનો સમાવેશ થાય છે, ગ્રાહકો સાથેનો સંપર્ક સમાવેશ થાય, કરવેરાનો ઓછો બચ, પણ આ ઝડપી નિર્ણયો છે આ ભાગીદારી પેઢીના જે ફાયદાઓ છે એમાં સમાવેશ થતો નથી. ચલો આગળ જાઉં છું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. કંપનીના શેર હોલ્ડરો પોતાના પ્રતિનિધિને ચૂંટે છે તેને શું કહેવામાં આવે છે? 10 સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. કંપનીના શેર હોલ્ડરો પોતાના પ્રતિનિધિને ચૂંટે છે તેને શું કહેવામાં આવે છે? તો તેને સંચાલક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંચાલક કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે. ક્વેશ્ચન નંબર 10ની અંદર જાહેર કંપની પોતાનું નિયમનપત્ર તૈયાર ન કરે તો શું થાય? જાહેર કંપની પોતાનું નિયમનપત્ર તૈયાર ન કરે તો શું થાય? તો ઓપ્શન નંબર સી, પરિશિષ્ટ 1 લાગુ પડે. જાહેર કંપની હોય એ પોતાનું નિયમનપત્ર તૈયાર કદાચ ન કરે તો એને શું થાય છે? તો એને પરિશિષ્ટ 1 લાગુ પડશે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર તમારો 11. સરકારી કંપનીની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? જે સરકારી કંપની હોય આ સરકારી કંપનીની કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? તો કંપની ધારા હેઠળ. કંપની ધારા હેઠળ જે સરકારી કંપની હોય સરકારી કંપનીની સ્થાપના કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ જાઉં છું આપણે ક્વેશ્ચન નંબર 12 ઉપર. શું કીધું છે? કંપની દ્વારા સ્વીકારાતી જાહેર થાપણની મુદત કેટલી હોય છે? કંપની જે જાહેર થાપણો સ્વીકારે છે આ જાહેર થાપણોની મુદત કેટલી હોય છે? એટલે કેટલા સમયની અંદર એને રિટર્ન કરવાની હોય છે? તો તમારો જવાબ આવશે અહીંયા 6 ઇતિ અથવા 36 માસ. ઓકે ચલો નેક્સ્ટ આગળ જવું છે. ક્વેશ્ચન નંબર 13ની અંદર જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે મોસ્ટ આઈમ્પી 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. જે જથ્થાબંધ વેપારી છે અને ગ્રાહકો છે એમને જોડતી કડી કઈ છે? તો એમને જોડતી કડી આવશે છૂટક વેપારી. વચ્ચે છૂટક વેપારી, તમને ખબર કે જથ્થાબંધ વેપારી જોડેથી માલ કોણ લાવે? છૂટક વેપારી લાવે. છૂટક વેપારી આ માલ કોને આલે? ગ્રાહકોને આલે. પહેલાં જથ્થાબંધ વેપારી એની જોડેથી માલ લાવે, છૂટક વેપારી આ માલ આલે ગ્રાહકોને. તો આ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો આ બંને વચ્ચે કોણ આવે? તો છૂટક વેપારી આવે. ચલો નેક્સ્ટ આગળ જવું છે. એના પછી ક્વેશ્ચન નંબર 14. શિપિંગ ઓર્ડર કોણ આપે છે? શું કીધું છે? શિપિંગ ઓર્ડર કોણ આપે છે? તો જવાબ આવશે જહાજી કંપની. જે જહાજી કંપની હોય આ જહાજી કંપની શું કરે છે? શિપિંગ ઓર્ડર આપે છે. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15 ઉપર જવું છે. બિલ ઓફ લેન્ડિંગ. બિલ ઓફ લેન્ડિંગ દસ્તાવેજ નીચેના પૈકી શું સૂચવે છે? જે બિલ ઓફ લેન્ડિંગ નામનો જે દસ્તાવેજ છે આ દસ્તાવેજ શું સૂચવે છે? તો આ દસ્તાવેજ માલની માલિકી સૂચવે છે. જેની જોડે બિલ ઓફ લેન્ડિંગ નામનો દસ્તાવેજ હશે એ જે માલ હશે એ માલની માલિકી ધરાવતો હશે. ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16 અને વિભાગ એનો તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન છે. સામાજિક જવાબદારીના સંદર્ભે બજારનો રાજા કોણ કહેવાય છે? એકદમ ચવાયેલો પ્રશ્ન છે. તમને ખબર છે કે ગ્રાહકને બજારનો રાજા કહેવામાં આવે છે. ગ્રાહક એ બજારનો શું છે? રાજા છે. ઓકે રાજા કરીને સાહેબ સૂત્ર પાડી દીધા ગ્રાહકનો. ઓકે ચલો હડો હવે આપણે આગળ જતા રહીશું વિભાગ બીની અંદર. ચલો બીજું ખાસ અગર તમારે બીએની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર 80માંથી 80 માર્ક્સ લાવવા હોય તો આરામથી આવી શકે છે. તમારે પણ સેક્શન એ અને સેક્શન બી તમારે ખૂબ એક્યુરેશન ચોકસાઈ રાખવી પડે. કારણ આની અંદર તમને કોઈ અથવાની અંદર પ્રશ્ન આપવામાં આવતો નથી. જેટલા પણ પ્રશ્નો છે આ દરેક પ્રશ્નો ફરજિયાત છે. તો ખાસ તમારે પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો વિભાગ એ અને બીની અંદર બહુ બધું ધ્યાન રાખવું પડે. ચલો શું કહેશે? નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 17 થી 24 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. દરેકનો 1 ગુણ છે અને ગુણભાર કેટલો છે? વિભાગનો 8 ગુણ. એટલે વિભાગ બી તમારો 8 ગુણનો છે. ઓકે એટલે 8 પ્રશ્નો આવશે. ચાલો એમાં ક્વેશ્ચન નંબર 17 ઉપર જવું છે. શું કહેશે? જો કાશ્મીરમાં ઉત્પાદન થતા સફરજન જ્યારે ગુજરાતના વેપારી તથા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે ત્યારે કયા સૃષ્ટિગુણનું સર્જન થાય છે? કાશ્મીરની અંદર સફરજનનું ઉત્પાદન થાય છે અને આ સફરજન જો આવે છે ગુજરાતના વેપારી જોડે અને ગુજરાતના વેપારી ગ્રાહકો સુધી પહોંચાડે તો કયા પ્રકારના તૃષ્ટિગુણનું સર્જન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય છે સ્થાન તૃષ્ટિગુણનું સર્જન. કયું? તો એને કહેવાય છે સ્થાન તૃષ્ટિગુણનું સર્જન થાય છે.
કયા તૃષ્ટિગુણનું? સ્થાન પછી પાછળ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર તમને આપેલો છે 18. શું કીધું છે? મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? મોસ્ટ આઈએમપી 10 સ્ટાર વાળો પ્રશ્ન છે ખાસ, કે મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? તો એનો જવાબની અંદર છે, શાંતિથી સાંભળજો, ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા. શું કીધું છે? ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય. ટ્રેનના બધા ડબ્બા અથવા કેટલાક ડબ્બા શું ધરાવતા હોય? ચાલક બળ ધરાવતા હોય તો તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. તમે પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા આપી છે, બની શકે તો તમારા જિલ્લાની અંદરથી 100% પ્રશ્ન પૂછાણો છે કે મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? તો ટ્રેનના બધા ડબ્બા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 19. હેકિંગ એટલે શું? મોસ્ટ આઈએમપી 10 સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખો. વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવ છે કે હેકિંગ એટલે શું? તો હેકિંગની વ્યાખ્યા છે, માહિતીના સંદર્ભમાં ખૂબ જ અગત્યની માહિતી. માહિતીના સંબંધની અંદર ખૂબ જ અગત્યની જે અગત્યની માહિતી હોય છે, આ અગત્યની માહિતી કોઈ સ્વાર્થના હેતુઓથી કે આનંદના હેતુઓથી ચોરી કરવી કે એને બદલી કાઢવી. કોઈ અગત્યની માહિતીઓ, આ અગત્યની માહિતી કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થના હેતુથી અથવા કોઈ વ્યક્તિ પોતાના આનંદના હેતુથી એ જે અગત્યની માહિતી એને ચોરી કરી નાખે અથવા એને બદલી કાઢે, એને શું કહેવામાં આવે છે? હેકિંગ કહેવામાં આવે છે. ઓકે, તમારી પાસે કોઈ અગત્યની માહિતી હોય, આ અગત્યની ગુપ્ત માહિતી છે, સમજો, તો એ કોઈ વ્યક્તિ એવો છે કે એ એના સ્વાર્થ માટે અથવા એના આનંદ માટે તમારી જે અગત્યની માહિતી છે એને ચોરી નાખે અથવા તમારી માહિતીને બદલી નાખે, એને હેકિંગ કહેવામાં આવે છે. અત્યારે હેકિંગ એટલે લગભગ આધુનિક જમાનાની અંદર બહુ મોટી વાત છે ભયા, સાચવવાનું હો. હા, એમ સોશિયલ મીડિયાની અંદર ઓછું રહેવાનું એમ, નકર અત્યારે હેકિંગ નામની બહુ બલા હાલે હે. ચાલો પ્રશ્ન નંબર 20. ધંધાના માલિકને ધંધામાં દેવું થઈ જતાં પોતાની અંગત મિલકતો વેચીને દેવું ચૂકતે કર્યું. અહીંયા માલિકે કયા પ્રકારની જવાબદારી નિભાવી? એકાઉન્ટનો પ્રશ્ન છે, તમને આવડતો હશે કે ધંધાના માલિકને દેવું થઈ જાય ત્યારે પોતાની અંગત મિલકતો વેચવાનો વારો આવે તો અહીંયા માલિકે પોતાની કઈ જવાબદારી નિભાવી? તો પોતાની અમર્યાદિત જવાબદારી. કઈ? અમર્યાદિત જવાબદારી. ઓકે, કારણ કે તમારા ધંધાની અંદર જ્યારે મિલકતો કરતાં દેવું વધી જાય છે ત્યારે માલિકની અંગત મિલકતો વેચવી અને દેવું ચૂકવવું, તો એ તમારી કઈ જવાબદારી છે? તમારી અમર્યાદિત જવાબદારી હશે. અને અહીંયા માલિકે પોતાની કઈ જવાબદારી નિભાવી? તો અમર્યાદિત જવાબદારી નિભાવી. એકાઉન્ટનો પ્રશ્ન છે, 100% તમને આવડતો હશે. ચલો ક્વેશ્ચન નંબર 21ની અંદર ક્રુપ્કો કંપની ઇફકો કંપનીના 51% કે તેથી વધુ શેર ધરાવે છે. આ જે ક્રુપ્કો નામની કંપની છે એ ઇફકો કંપનીના 51% શેર ધરાવે છે અને સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ ધરાવે છે. ક્રુપ્કો કંપની શું કરે છે? ઇફકો કંપનીના 51% શેર ધરાવે છે અને આ સંચાલકોની નિમણૂક કરવાનો પણ અધિકાર ધરાવે છે. તો ક્રુપ્કો નામની જે કંપની છે, આ કંપની વિશે તમારું મંતવ્ય જણાવો. ક્રુપ્કો કંપની શું કરે છે? ઇફકો કંપનીના 51% શેર ધરાવે છે અને સંચાલકોની નિમણૂક પણ કોણ કરે છે? તે ક્રુપ્કો કંપની છે. તો ક્રુપ્કો કંપની વિશે તમારું મંતવ્ય જણાવો. તો આ ક્રુપ્કો કંપની શું હશે? આ ક્રુપ્કો કંપની શું છે? તો ક્રુપ્કો કંપની એ ઇસ્કો જે કંપની છે, આ ઇફકો કંપની છે, આ ઇફકો કંપનીની શાસક કંપની હશે. આ ક્રુપ્કો કંપની ઇફકો કંપનીની શું છે? તો એ હશે વિદ્યાર્થી મિત્રો શાસક કંપની હશે. અને જે શાસક કંપની હોય, આ શાસક કંપની એ બીજી કંપનીના 51% કે તેથી વધુ શેરની માલિકી ધરાવતી હોય અને જે બીજી જે કંપની છે એ કંપનીના સંચાલકો નિમણૂક કરાવવાનો પણ એની જોડે અધિકાર હોય છે. અને જો એ 51% કે તેથી વધુ શેર ધરાવતી હોય અને બીજી કંપનીના જે સંચાલકો, આ સંચાલકો નિમણૂક કરવાનો અધિકાર ધરાવતી હોય તો એ કંપની કઈ કંપની ગણાય? શાસક કંપની ગણાય. ચલો નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 22. ભારતમાં રાષ્ટ્રપતિના નામે કઈ કંપનીના શેર હોઈ શકે છે? ભારતમાં રાષ્ટ્રપતિના નામે કઈ કંપનીના શેર હોઈ શકે છે? તો સરકારી કંપનીના શેર. આ જે સરકારી કંપની છે, આ સરકારી કંપનીના શેર કોના નામે હોય છે? તો ભારતના રાષ્ટ્રપતિના નામે હોય છે. ભારતના જે રાષ્ટ્રપતિ હોય છે, આ રાષ્ટ્રપતિ કઈ કંપનીના શેર ધરાવે છે? તો સરકારી કંપનીના શેર ધરાવે છે. ચલો નેક્સ્ટ આગળ જાઉં છું. ક્વેશ્ચન નંબર 23ની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે સંબંધો વિકસે તે માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર ક્ષેત્રે સંબંધો વિકસે એ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? તો એ માટે વિશ્વ વેપાર સંગઠન. શું? વિશ્વ વેપાર સંગઠન. તો આના માટે વિશ્વ વેપાર સંગઠન નામની સંસ્થા એને કહેવાય છે WTO. શું? WTO. ગુજરાતીમાં કહેવાય છે વિશ્વ વેપાર સંગઠન, ઇંગ્લિશમાં કહેવાય WTO અને WTO એનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન.
તો વિશ્વ વ્યાપાર જે થાય છે, આંતરરાષ્ટ્રીય જે વેપાર થાય છે એમાં સંબંધો વિકસે એટલા માટે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી છે, WTOની સ્થાપના કરવામાં આવી છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નામની જે કંપની છે એની સ્થાપના કરવામાં આવી છે. આ કંપની એટલા માટે સ્થાપવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બજારની અંદર શું વેપાર ક્ષેત્રે સંબંધો વિકસે. ચલો આગળ જવું છે. વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર 24 તમારો લાસ્ટ પ્રશ્ન છે વિભાગ બીનો. વિદેશી વેપારમાં શાકપત્ર એને કહેવાય છે લેટર ઓફ ક્રેડિટની જરૂર શા માટે પડે છે? વિદેશી વેપારની અંદર શાકપત્ર એટલે કે લેટર ઓફ ક્રેડિટની જરૂર શા માટે પડે છે? તો આયાતકાર વતી નિકાસકારને નાણાંની ચૂકવણીની ખાતરી આપતો પત્ર વિદેશી વેપારમાં જરૂરી હોય છે. જે આયાતકાર હોય છે આ આયાતકાર વતી નિકાસકારને નાણાંની ચૂકવણીની ખાતરી આપતો પત્ર વિદેશી વેપારમાં જરૂરી છે. આયાતકાર વતી ઘણી વખતે નિકાસકારને નાણાંની ચૂકવણી કરવી તો એને ખાતરી આપવા માટે કયો પત્ર જરૂરી છે? તો એના માટે લેટર ઓફ ક્રેડિટની જરૂર પડે છે. ચલો આ હતો વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ બી. ચલો આગળ જવું છે નેક્સ્ટ. વિભાગ સીની અંદર જતા પહેલાં ખાસ કહી દઉં કે તમારી વાર્ષિક પરીક્ષાની અંદર ધોરણ 11 કોમર્સની અંદર જેટલા પણ વિષય આવે છે દરેક વિષયની બ્લુ પ્રિન્ટનો વિડીયો મેં અપલોડ કરેલો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને દરેક વિષયના જે આપણા નમૂનાના પ્રશ્નપત્ર છે એનો મેં ફૂલ્લી સોલ્યુશન સાથે વિડીયો બનાવેલો છે, તો નીચે પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને હવે આપણે મોસ્ટ IMP પ્રશ્નો તમારા વાર્ષિક પરીક્ષા માટે અપલોડ કરવાના છો. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણથી અમારી ચેનલની અંદર કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે જેની અવશ્ય તમને નોટિફિકેશન મળતી રહે. ચલો વિભાગ સીની અંદર જવું છે. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 25 થી 36 સુધીના બાલ પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના જવાબ લખવાના છે અને દરેકના તમને 2 ગુણ મળવાપાત્ર છે. એટલે 12માંથી તમારે 9 પ્રશ્નો લખવાના છે, એટલે 9 દુ 18. એટલે વિભાગ સી તમારો કેટલા ગુણનો છે? 18 ગુણનો છે. ઓકે ચલો અહીંયા પ્રશ્ન આપેલો છે, તમને જોઈ શકો તો 25, 26, 27, 28 જોઈ શકો છો. ફટાફટ તૈયાર કરી લેજો. મોસ્ટ IMP પ્રશ્નો છે, તમારી વાર્ષિક પરીક્ષાની અંદર બની શકે છે. આમાંથી બેઠા પ્રશ્નો તમને જોવા મળશે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે. તો પ્રશ્ન નંબર 29 અહીંયા આપેલો છે. પ્રશ્ન નંબર 30 તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 31. ઓકે ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા 32મો પ્રશ્ન આપેલો છે, 33મો પ્રશ્ન, 34મો પ્રશ્ન, 35 અને 36. ઓકે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો ખાસ તૈયાર કરી નાખજો. આની અંદરથી ઘણી વખતે આપણે એ આઈડિયા ના હોય કે તૈયારી શેના આધારે કરવાની, પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તો આ ટાઈપના પેપર સોલ્યુશનથી તમને મેક્ઝિમમ એ ખબર પડે કે આમ જો કઈ ટાઈપના પ્રશ્નો કઈ જગ્યાએ પૂછાય છે. ઓકે આના રિલેટિવ તમે તૈયારી કરો તો બહુ સારામાં સારું તમે રિઝલ્ટ એચિવમેન્ટ કરી શકો છો. ચલો નેક્સ્ટ એના પછી વિભાગ ડીની અંદર જવું છે. વિભાગ ડીની અંદર નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 37 થી 45 સુધીના 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો તમારે લખવાના છે. 9માંથી 6 પ્રશ્નો તમારે લખવાના છે, દરેકના 3 ગુણ. એટલે વિભાગ ડીમાં તમને 9 પ્રશ્નો આલ છે, 9માંથી 6 લખવાના છે, દરેકના તમને 3 ગુણ, તો 6 તરી અહીંયા 18. એટલે ફરી તમારો જે વિભાગ ડી છે 18 ગુણનો છે. ઓકે ચલો અહીંયા 37મો પ્રશ્ન તમને આપેલો છે. નીચે આપેલા ઉદાહરણો ધંધો, વ્યવસાય અને રોજગારીના સ્વરૂપમાં વર્ગીકરણ કરો. એકદમ ઇઝી છે. સમજો 2 હશે ધંધાના, 2 હશે વ્યવસાયના, 2 હશે રોજગારીના. આ રીતના તમે એને ડિવાઈડ કરી શકો છો. ટાઈમના લીધે સમજાવતો નથી એમ. ચલો નેક્સ્ટ એના પછી તમને ક્વેશ્ચન નંબર 38 આપેલો છે, અહીંયા જોઈ શકો છો. ખાસ પ્રશ્ન નંબર અહીંયા એના પછી નેક્સ્ટ 39મો પ્રશ્ન અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. અહીંયા 3 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે પ્રશ્ન નંબર 39ના આધારે. ચલો નેક્સ્ટ અહીંયા પ્રશ્ન નંબર 40 તમને આપેલો છે, 41, 42 અને 43. અહીંયા તમે જોઈ શકો છો. 4 પ્રશ્નો છે, ફટાફટ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો આગળ તમારે પ્રશ્ન નંબર 44 અને પ્રશ્ન નંબર 45 આપેલો છે ફરી. ચલો આ હતા તમારા વિભાગ ડીના પ્રશ્નો. હવે એના પછી ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ ઈ ઉપર. વિભાગ ઈની અંદર પ્રશ્ન ક્રમાંક 46 થી 51 એટલે 6 પ્રશ્નોમાંથી તમારે 4 પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે, દરેકના 5 ગુણ. એટલે 4 પ્રશ્નો લખવાના, એટલે 4 પંચા 20. એટલે તમારો જે વિભાગ છે એ કેટલા ગુણનો છે? તમારો વિભાગ ટોટલ છે તો એ 20 ગુણનો છે. કેટલા ગુણનો છે? 20 ગુણનો છે. એમાં પ્રશ્ન નંબર તમે જોઈ શકો છો 46 તમને આપેલો છે, 47, 48, 49 જોઈ શકો છો ફટાફટ. ઓકે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તૈયાર કરી નાખજો. વાર્ષિક પરીક્ષાની અંદર બની શકે છે. આની અંદરથી બેઠા ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ચલો એના પછી નેક્સ્ટ તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 49, 50 અને 51. આ હતો વિદ્યાર્થી મિત્રો તમારા વિભાગ ઈના પ્રશ્નો. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું વાર્ષિક પરીક્ષાનું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે તમારું BAનું જે પ્રશ્નપત્ર હતું નમૂનાનું એનું ફૂલ્લી સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. વિડીયો સારો લાગ્યો હોય, હેલ્પફુલ થયો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો
મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથાસ્તુ.